चलो आज टॉपिक की बात करिए बेटा तो एकदम सिंपल टॉपिक है बराबर एकदम सिंपल टॉपिक है खनिज तत्वों उणपथी थतो त्रुटिजन्य रोग बेटा ध्यान रखो खनिज तत्वों उणपथी थतो त्रुटिजन्य रोग बराबर तो पहला हूँ माहिती समझाई दूँ छूँ पछी ચોપડી खोलो हाल खाली અને ખાલી આપણું રામાયણ સાંભળો તમે બરાબર અને પછી આપણે અંદર ચોપડીથી એક એક લીટીઓ વાંચી લઈએ છીએ ચલો બેટા ચેપ્ટર 12 આપણે શરૂ તો કરી દીધેલું હતું બરાબર હવે આપણને ખબર છે બેટા કે ખનિજ તત્વો જે મેળવવા હોય તો એના ત્રણ સોર્સ આપણી પાસે છે હવામાંથી પણ ખનિજ તત્વો મેળવી શકીએ છીએ પાણીમાંથી પણ મેળવી શકીએ છીએ અને જમીનમાંથી પણ મેળવી શકીએ છીએ પણ આ હવામાંથી કાર્બન અને ઓક્સિજન બે જ ખનિજ મળે છે CO2 સ્વરૂપે પાણીમાંથી કયું મળે છે બેટા હાઇડ્રોજન મળે છે અને બાકીના બધા જમીનમાંથી મળે છે પણ અહીંયા એવા ખનિજ તત્વો કીધા છે કે જે આવશ્યક હોય અને આવશ્યક ખનિજ તત્વોની એક શરત એ પણ છે કે જે જમીનમાંથી મળતા હોવા જોઈએ એટલે અહીંયા કાર્બન ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના ખનિજ તત્વો કે જે આપણે જમીનમાંથી મેળવીએ છીએ એની ઉણપથી થતી અસરો આપણે જોવાની છે તો જો બેટા પહેલાં તો આપણને બધાને ખબર છે કે વનસ્પતિને યોગ્ય વૃદ્ધિ અને યોગ્ય વિકાસ કરવો હોય બરાબર તો સ્વાભાવિક છે એ વનસ્પતિને પૂરતા પ્રમાણમાં ખનિજ તત્વ મળવા જોઈએ જો વનસ્પતિને પૂરતા પ્રમાણમાં ખનિજ તત્વ નહીં મળે તો સ્વાભાવિક છે એની વૃદ્ધિ અવરોધાશે એની ચયાપચયની ક્રિયાઓ અવરોધાશે અને એનો યોગ્ય વિકાસ નહીં થાય એટલે એક શરત તો આપણને ખબર જ છે કે વનસ્પતિને પોતાનો યોગ્ય વૃદ્ધિ અને વિકાસ કરવો હોય તો પૂરતા પ્રમાણમાં બધા જ ખનિજ તત્વો મળવા જોઈએ સાહેબ પૂરતા પ્રમાણમાં એટલે કેટલા તો દરેક ખનિજ તત્વોનું લેવલ અલગ અલગ હોય જેમ આપણા શરીરમાં આપણને ખબર છે કે પ્રોટીન કાર્બોદિત ચરબી આ બધા જૈવિક અણુ આપણા માટે જરૂરી છે પણ શું પ્રોટીનની જેટલી જરૂરિયાત હોય એટલી જ કાર્બોદિતની હોય એટલી જ ચરબીની હોય ના દરેકનું અલગ અલગ જરૂરિયાત હોય કાર્બોદિત સૌથી વધારે પ્રમાણમાં જોઈએ આપણા શરીરને કારણ કે રૂટીન એનર્જી માટે કામમાં આવે છે લિપિડ એના કરતાં ઓછો જોઈએ સમજાય છે તો એમ અહીંયા ખનિજ તત્વો પણ જે જમીનમાંથી શોષાય છે એ દરેક ખનિજ તત્વોનું જે પ્રમાણ જે વનસ્પતિને પ્રાપ્ત કરવાનું છે અલગ અલગ હોય પણ અલગ અલગ પણ ચોક્કસ હોય કદાચ દાખલા તરીકે પોટેશિયમ શોષવાનું છે તો એનું પ્રમાણ કેલ્શિયમ કરતાં અલગ હોય પણ પોટેશિયમનું પ્રમાણ અને ચોક્કસનું પ્રમાણ પહેલાં પોટેશિયમ અને કેલ્શિયમનું પ્રમાણ કેવું હોય ચોક્કસ તો પોટેશિયમ આટલો જ જોઈશે કેલ્શિયમ આટલો જ જોઈશે સમજો બેટા તો વનસ્પતિને ઘણા બધા ખનિજ તત્વો જોઈએ છે બધા જ ખનિજ તત્વો ચોક્કસ પ્રમાણમાં જોઈએ અને દરેકે દરેક ખનિજ તત્વોનું વનસ્પતિમાં ચોક્કસ પ્રમાણ અલગ અલગ હોય કોઈ ખનિજ તત્વ 2x જેટલો જોઈતો હોય તો કોઈ ખનિજ તત્વ x હોય તો એ ચાલે કોઈ વળી 5x જેટલો જોઈતો હોય તો એને જેટલી સાંદ્રતા ઓછામાં ઓછી જોઈએ એટલી સાંદ્રતા તો એની શોષવી જ પડે અને એ સાંદ્રતાને કહેવાય એની સક્રાંતિ સાંદ્રતા નીટ માટે પહેલું જ વાક્ય કે સક્રાંતિ સાંદ્રતા એટલે શું તો વનસ્પતિ માટે જે તે ખનિજ તત્વની જે ઓછામાં ઓછી જરૂરિયાત છે કે જેનાથી તે વૃદ્ધિ અને વિકાસ સારી રીતે કરી શકે તે ઓછામાં ઓછી જરૂરિયાતને એની સક્રાંતિ સાંદ્રતા કહેવાય પણ ચલો કલ્પના કરો તો માની લો કે કોઈ ખનિજ તત્વ જમીનમાંથી શોષાયો ખરા પણ એટલું બધું પણ નહીં શોષાયો તો વનસ્પતિને એની સક્રાંતિ સાંદ્રતા મળે સક્રાંતિને પર્યાપ્ત સાંદ્રતા એની મળે તો બોલો એવા સમયે બોલો એ ખનિજ તત્વની શું કહેવાય ઉણપ કહેવાય અને એ ઉણપ હશે એટલે ઉણપથી બોલો કેટલાક લક્ષણોમાં બદલાવ આવશે અને એ લક્ષણોમાં બદલાવને આપણે કહીશું કે ત્રુટિજન્ય રોગો થશે તો ખનિજ તત્વો જો એને પૂરતા પ્રમાણમાં સક્રાંતિ સાંદ્રતા જેટલા નહીં મળે બેટા તો વનસ્પતિમાં ત્રુટિજન્ય રોગો થવાની પૂરેપૂરી સંભાવના છે બોલો કન્સેપ્ટ ક્લિયર ઓકે સરસ સરસ હવે જો બેટા ખબર સાહેબ આપણને કઈ રીતે પડશે હવે પોઈન્ટ બદલાય છે કે જમીનની અંદર આ ખનિજ તત્વ ઓછું છે કે વધારે છે ખબર કઈ રીતે પડશે અમને ખબર તો પડી ગઈ કે જરૂર પૂરતું એને મળવું જ જોઈએ નહીં મળે તો ઉણપ આવશે તો ત્રુટિજન્ય રોગો થશે એની ક્રિયાઓ બધી અવરોધ હશે વૃદ્ધિ વિકાસ અવરોધ હશે તો સાહેબ ખબર કઈ રીતે પડશે કે ભાઈ આ ખનિજ તત્વની ઉણપ છે કોઈ વનસ્પતિ બૂમ પાડશે એ કેલ્શિયમ આવવા દે એ બૂમ પાડશે ના ભાઈ તો ખબર પડશે એની બાહ્યાકાર રચનાઓ એની બાહ્યકાર રચનામાં તરત ફેરફાર આવશે અને એના ઉપરથી આપણને અંદાજો મળી જશે કે હા ફલાણા ખનિજ તત્વની ઉણપ છે કઈ રીતે તો સિમ્પલ વસ્તુ ચલો તમે બીમાર હો સામાન્ય તરત મમ્મી પપ્પાને ખબર પડી જાય છે તમારે કહેવાની જરૂર નહીં પડતી તમે ટેન્શનમાં હો તરત મમ્મી પપ્પાને ખબર પડી જાય છે કહેવાની જરૂર નહીં પડતી તમારા ચહેરા ઉપર
તમારા વર્તન ઉપરથી, તમારી ચાલ ઉપરથી ખબર પડી જાય છે મમ્મી પપ્પાને કે આ દીકરો થાકેલો છે. સમજાય છે કે નહીં? તમારી આંખો ઉપરથી ખબર પડી જાય છે, તમારા બાહ્ય લક્ષણો ઉપરથી મમ્મી પપ્પા કરી જાય છે તમે થાકેલા છો. તો તેમાં અહીંયા આગળ વનસ્પતિના સીધા બાહ્ય લક્ષણ બદલાઈ જશે. કોઈ પણ ખનિજ તત્વની ઉણપ હશે બાહ્ય લક્ષણમાં થોડો બદલાવ આવી જશે, અને એ બાહ્ય લક્ષણના બદલાવ ઉપરથી આપણને તરત ખબર પડે કે ભાઈ હા આ વનસ્પતિના ખનિજ તત્વની ઉણપ છે. અને એ જે બાહ્ય લક્ષણ બદલાયા, જે ચિહ્ન દેખાયા, જેમ તમારા શરીર ઉપર થાક દેખાયો, આંખો થોડી આમ લાલ દેખાય, તો આ લક્ષણો ઉપરથી જેમ મમ્મી પપ્પા ખબર પડી જાય છે તમે થાકેલા છો, તે વનસ્પતિના પણ કેટલાક બાહ્ય લક્ષણો બદલાશે. જેમ કે પણ પીળા પડી જવા, પણ કોકળું વળી જવા, પણ ઉપર ડાઘા પડી જવા, પ્રકાંડ ઉપર છાલા પડી જવા, તો આવા જાત જાતના લક્ષણો ઉપરથી ખબર પડી જાય કે વનસ્પતિમાં ખનિજ તત્વની ઉણપ છે. પણ બેટા જુઓ, આ ઉણપ શું કાયમી રહેશે છે? ના ના, આપણા હાથમાં છે બેટા. તો આપણને ખબર પડે છે કે ચલો આ જમીનની અંદર ખનિજ તત્વની ઉણપ છે, અને એના કારણે વનસ્પતિના સક્રાંતિ સાંદ્રતા મળી નથી. ઉણપ છે એટલે સક્રાંતિ સાંદ્રતા નહીં મળે, તો બોલો શું કરી શકાય? શું કરી શકાય? મારે એ ઉણપ દૂર કરી શું કરી શકાય? પોષક દ્રવ્ય ઉમેરો, દેશી ભાષામાં ખાતર નાખો. સમજાય છે કે નહીં? જેવું ખાતર નાખીશું એટલે તરત જ જમીનમાંથી એ પ્રોપર માત્રામાં એને મળી જશે, પાછી સક્રાંતિ સાંદ્રતા પ્રાપ્ત કરી દેશે, અને જે ઉણપીય ચિહ્ન દેખાયા હતા દૂર થઈ જશે, કારણ કે એની અપર્યાપ્તતા દૂર થઈ ગઈ. સમજ્યા? સિમ્પલ વસ્તુ છે. પણ હા, જો તમે એના ઉણપીય ચિહ્નને નિગ્લેક્ટ કર્યા, ધ્યાનમાં જ ના લીધા, એ તો હશે પડશે એવા દેવાશે, જોઈશું હેડોન કે કોઈ ખેડૂત જ છે, એના ખેતરમાં જો મસ્ત મજાના ઘઉં આવ્યા હતા, વર્ષોનો એનો અનુભવ છે. ઘઉંની હાઈટ ઉપરથી એને ખબર પડી જાય કે એક મહિનાના અંતે આટલી હાઈટ થવી જોઈએ. એના પાંદડા ઉપરથી ખબર પડી જાય કે પાંદડામાં આટલું જ લીલાશ હોવી જોઈએ, અને જેવો જાય છે એને જોવે છે કે પાંદડામાં ખાલી લીલાશ ઓછી છે. અને જો એને અવગણે, જો હોશિયાર હોત તો એને ના અવગણે, તરત શું કરે? એના ઉણપી ચિહ્ન દેખાયા તરત શું કરે? બહારથી પોષક તત્વો નાખવાનું કંઈક આયોજન કરે. તો જેને અવગણ્યું થશે, ભગવાન જે કરશે સહી કરશે. શું થશે બેટા બોલો? વનસ્પતિની વૃદ્ધિ તો અવરોધે પ્રોબ્લેમ થતો હતો, લાગે તો વનસ્પતિનો નાશ પણ થઈ જશે, વનસ્પતિનું મૃત્યુ પણ થઈ જશે. બોલો ક્લિયર થયું? કમ્પ્લીટ? ઓકે. હવે જો બેટા આટલે સુધી આપણને ક્લિયર. હવે પોઈન્ટ પાછો બદલાય છે. 2 પોઈન્ટની ચર્ચા કરી, પોઈન્ટ પાછો બદલાય છે. સર, કયા ખનિજ તત્વની ઉણપ આવવાની સંભાવના વધુ અને કયા ખનિજ તત્વની ઉણપ આવવાની સંભાવના ઓછી? તો સમજો, નીટ માટે આ પોઈન્ટ અગત્યનો છે, પેલા બધા કરતા આ પોઈન્ટ વધારે અગત્યનો છે. તો પહેલા હું જવાબ જ આપી દઉં છું, પછી એનું કારણ તમને. તો ધ્યાન રાખજો. તો વનસ્પતિમાં જે તરુણ ભાગો છે, જેના વિકાસ પામતા ભાગો કહીએ, તેમાં કેલ્શિયમ અને સલ્ફરની ઉણપ આવવાની સંભાવના વધુ છે. હું જવાબ પૂછું છું, યાદ રાખજો. હું ફરીથી એકવાર રિપીટ કરું. તો જે તરુણ ભાગો અને વિકાસશીલ ભાગો છે બેટા, એમાં કેલ્શિયમ અને સલ્ફરની ઉણપ આવવાની સંભાવના વધારે છે. જ્યારે જે જીર્ણ ભાગો છે, જીર્ણ એટલે પરિપક્વ થયેલા, વૃદ્ધત્વ પામેલા ભાગો છે, બરાબર, એની અંદર નાઇટ્રોજન, પોટેશિયમ અને મેગ્નેશિયમની ઉણપ આવવાની સંભાવના વધુ છે. તો ચલો મેં જવાબ તો કહી દીધો બેટા. તો વનસ્પતિમાં કયા ખનિજ તત્વોની ઉણપ આવવાની સંભાવના વધુ છે? તો ચલો જવાબ આપજો બેટા. બોલો. તરુણ ભાગોમાં અને વિકાસ પામતા ભાગોમાં કેલ્શિયમ અને સલ્ફરની ઉણપ આવવાની સંભાવના વધુ છે, અને પરિપક્વ અને જીર્ણ થયેલા ભાગોમાં તો નાઇટ્રોજન, પોટેશિયમ અને મેગ્નેશિયમની ઉણપ આવવાની સંભાવના વધુ. પણ કેમ સાહેબ આવું? તો સાંભળો, આ વસ્તુ આગળ મેં સમજાયેલી છે, ફરીથી સમજાવું છું, અલગ વેથી સમજાવું છું, થોડા આઉટ ઓફ ધ સિલેબસ જઈ, ચોપડીની બહાર જઈ, વ્યવહારિક ઉદાહરણ દ્વારા સમજાવું છું. ચલો, તમે 12મા ધોરણમાં 11મા ધોરણમાં આવ્યા છો, બરાબર. ઘણાને નાના ભાઈ બહેન હશે, ઘણાને નાના ભાઈ બહેન હશે. હવે માની લો કે આજે તમારા સર્કલમાંથી કોઈનો બર્થડે છે, બરાબર, એને તમને ચોકલેટ આપી, એક ચોકલેટ આપી, ડેરી મિલ્ક, બરાબર. જો આપણને લાગણી હશે તો આપણે ચોકલેટ ખાઈશું નહીં. ભલે કે હમણાં હોતના ભાઈ જોડે ઝઘડીને જ આવ્યા હોઈએ, પણ નાનો ભાઈ છે ને, શું કરીશું? ચોકલેટ બેગમાં મૂકીને ઘેર જઈશું, પણ એને ચોકલેટ આપીશું. આ મોટા તરીકેની તમારી ફરજ થઈ. તો ભાઈ એને ભાવે છે,
એને જરૂર છે. ચલો મારા ભાગમાં છે, મારે તો ચાલશે, હું એના ચલો હવે પાર્ટ 2. હાલ તમે અહીંયા આવ્યા છો, બાજુ પડોશીના ઘરે પાણીપુરી બનાવેલી છે, એટલે આપણે લેવડ દેવાનો સંબંધ હોય છે, બરાબર. એટલે 10-15 પાણીપુરી તમારે ઘેર આપી ગયા. સમજો બેટા, મમ્મી પપ્પા ખાવા જ બેઠા છે, બરાબર. પણ એ શું વિચારશે? તમારો છોકરો છોકરી બિચારી ભૂખી ટ્યુશન ગઈ છે, હવે ચલો ઘેર આવે, એને ભાવે છે, હું એના માટે રાખું. તો અહીંયા બોલો મોટાની ભૂમિકા એમને ભજવી. સમજજો બેટા, કે જ્યાં જે મોટું છે એ નાનાની ચિંતા કરે છે. ભાઈ બહેનની સરખામણીમાં તમે મોટા હતા તો તમે નાનાની ચિંતા કરી. મમ્મી પપ્પાની સરખામણીમાં મમ્મી પપ્પા મોટા હતા તો તમે નાના છો તો તમારી ચિંતા એમને કરી. તો એમને મળનારી વસ્તુ તમને આપી દીધી. બેટા સમજો છો? તો બસ હવે વનસ્પતિમાં પણ બેટા એવું છે, એક બાજુ જીર્ણ થતા પરિપક્વ ભાગો છે અને એક બાજુ વિકાસ પામતા તરુણ ભાગો છે. અને નો ડાઉટ તરુણ ભાગોની જરૂરિયાત પરિપક્વ ભાગો કરતા વધારે હોય. યાદ રાખો, તમે એક દિવસ ભૂખ્યા રહેશો ને 2 દિવસ ભૂખ્યા રહેશો તો શરીર ઉપર કઈ એટલી બધી આડઅસર નહીં થઈ જાય. પણ નાનું છોકરું 1 દિવસ કે 2 દિવસ ભૂખ્યું રહેશે ત્યારે તાત્કાલિક દવાખાનામાં દાખલ કરવું પડશે. કારણ કે એની અંદર ચયાપચયનો દર આપણા કરતાં ઝડપી છે બેટા. એને એનર્જી વધારે જોઈએ છે, એને ખનિજ તત્વો વધારે જોઈશે, એને ખોરાક વધારે જોઈશે. સમજાય છે કે નહીં? બરાબર. તો હવે અહીંયા બોલો વનસ્પતિના સંદર્ભમાં વિચારે, પાછા સિલેબસની અંદર આવી જઈએ. બોલો વનસ્પતિમાં ટૂંકમાં 2 રીતના ભાગો થયા આવે. અમુક એવા ભાગો કે જે વિકાસ પામી રહ્યા છે, તરુણ ભાગો છે, અને અમુક એવા ભાગો જેને વિકાસ કરી દીધેલો છે, જે પરિપક્વ ભાગો છે, જે વૃદ્ધ ભાગો છે, જે જીર્ણ ભાગો છે. તો બોલો કોની જરૂરિયાત વધારે છે? તરુણ ભાગો. તો જવાબદારી કોની આવે? જીર્ણ ભાગોની જવાબદારી આવે કે ભાઈ ચલો તરુણ ભાગોને જરૂરિયાત છે તો આપણે વસ્તુ મોકલાઈએ. તમે એમ કહો સાહેબ પણ જીર્ણ ભાગને ચિંતા કરવાની ક્યાં જરૂર છે? કઈ જમીનમાંથી ખનિજ તત્વો આવે જ છે ને, તરુણ ભાગમાં જશે. વાત સાચી, પણ પહેલા જ કીધું તરુણ ભાગની જરૂરિયાત કેવી છે? વધુ છે. સમજતા કેમ નહીં? મૂળ તો બધું સરખા ભાગે વિતરણ કરવાનું. 2 મોલ તરુણ ભાગમાં મોકલાયું હશે તો 2 મોલ જીર્ણ ભાગમાં મોકલાવશે. પણ તમને ખબર છે કે જીર્ણ ભાગ કરતાં તરુણ ભાગને વધારે જરૂર છે, એને 3 મોલની જરૂર છે. એટલે સમજાય છે કે નહીં? એવા સમયે બોલો કયો ભાગ કયા ભાગ તરફ મોકલશે? જીર્ણ ભાગ પોતાના ખનિજ તત્વો તરુણ ભાગને મોકલશે. ખબર પડે? અને એમાં ખાસ કરીને કયા ખનિજ તત્વો? તો પોટેશિયમ, નાઇટ્રોજન અને મેગ્નેશિયમ. તો પોટેશિયમ, નાઇટ્રોજન અને મેગ્નેશિયમ જેવા ખનિજ તત્વો કે જે વિતરણશીલ છે, જેને પુનઃવિતરણશીલ પણ કહેવાય, જેને વહનશીલ કહેવાય. વહનશીલ એટલે પુનઃવિતરણના સંદર્ભમાં વહનશીલ. વહન તો જમીનમાંથી તો થાય છે, પણ પુનઃવિતરણ કરવું હોય તો એવા સમયે તે વહનશીલ છે. તો કયા 3 કીધા? ફરીથી બોલો. પોટેશિયમ, નાઇટ્રોજન અને મેગ્નેશિયમ. આવા ઘટકો કે જે પુનઃવિતરણશીલ છે એ જીર્ણ ભાગોથી કઈ બાજુ પુનઃવિતરણ પામશે? તરુણ ભાગો તરફ. તો સ્વાભાવિક છે બોલો તરુણ ભાગને કદી એની ખામી કે તો ખોટ આવશે નહીં આવે. તો ખોટ આવશે તો કોણ આવશે? અને જો આને કહેવાય છતાં પૈસે ભિખારી. કેની ભાઈ હતું ખબર પડી પણ આપી દીધી એટલે એના શરીરમાં ત્રુટી આવશે. જીર્ણ ભાગ ભાઈ 3 ઘટક હતા પણ આપી દીધા તરુણ ભાગના. એટલે આ 3 ઘટકો પોતાના હતા, તરુણ ભાગના આપી દીધા એટલે એની ખામી કોની અંદર આવશે? જીર્ણ ભાગ. એટલે બોલો તરુણ ભાગનું કોઈ ટેન્શન જ નહીં ને? હે એ 3 ઘટક માટે તો કોઈ ટેન્શન નહીં બેટા. એને ખબર જ છે કે જમીનમાંથી તો આવશે સામે જીર્ણ ભાગમાંથી પણ આવશે. બોલો સમજી ગયા? તો નીટ માટે આ મોસ્ટ આઈવી પ્રશ્ન છે, યાદ રાખજો. બોલો ચલો પરીક્ષા પ્રશ્ન પૂછાય કે જીર્ણ ભાગમાં કયા ખનિજ તત્વોની ઉણપ સર્જાઈ શકે? નાઇટ્રોજન, પોટેશિયમ અને કેલ્શિયમ. મેગ્નેશિયમ. સોરી મેગ્નેશિયમ ભૂલ થઈ ગઈ. હવે ચલો હવે આ કેવું થયું ખબર છે? હવે નાના છોકરાને જેમ ટેવ પડે એમ ટેવ પડે. પણ થોડા આઉટ ઓફ ધ સિલેબસ પાછા છીએ. હવે દાખલા કે મારી 4થા ધોરણમાં ભરતી ઢબુડી છે, બરાબર. તમને દરેકને તમારા મમ્મી પપ્પાનું છે ને એક નેગેટિવ પોઈન્ટ ખબર જ હોય કે એમને ક્લચમાં લેવા હોય તો કઈ રીતે લેવાનું. મારી ઢબુડીને ખબર પડી ગઈ છે પપ્પાને ક્લચમાં લેવા હોય તો કઈ રીતે લેવાનું. સમજો બેટા, એને ખબર છે કે મમ્મી આગળ ગમે તેટલા ભેગલા થોડી સુપરથી 2 લાફા પડશે, બરાબર. એટલે કોઈ પણ ડિમાન્ડ હોય એ સીધી કોને આગળ કરે? મારે આગળ. પણ એ હોશિયાર છે. એ પહેલાં શું કરશે? અત્યારે કોઈ વસ્તુ લેવી છે એટલે ઘેર ચર્ચા કરશે
મમ્મી મારે સ્કેટિંગ લેવા છે. એટલે મમ્મી કહે હમણાં 4 દાડા પહેલાં તો ફૂલ રેકેટ લઈને આવી છે, ખર્ચો કરાવો છે ને આમને તેમને, નહીં મળે સ્કેટિંગ. તો બધા છોકરાઓ લઈ લઈને ફરે છે અને મારે જોવા છે નહીં મળે. એટલે હા હવે ચર્ચા થઈ, સમજાય છે? ઓકે, હવે હું ઘેર જઈશ. એટલે એક તો નાનું છે ને એમાં છોકરી છે, એટલે છોકરીની આદત તો વધારે કહેવાની. એટલે સીધી ફરિયાદ કોના ભાઈ આવશે? પપ્પા શું બોલ બેટા? મમ્મી બોલી, થોડું વધારી, મમ્મીએ માર્યું, થોડું વધારી. હું સીધો શું થયું ભાઈ કે બધા લઈને ફરે છે, મને ના પાડીને. એને ખબર છે નેગેટિવ પોઈન્ટ, ગંગા જમના સરસ્વતી, અને એને નેગેટિવ પોઈન્ટ ખબર છે કે પપ્પાને હું રોઈશ એ ગમતું નથી, કાલ વસ્તુ આવી જશે. તો આમ તરુણ પડે પણ ખબર છે તો મારી ડિમાન્ડો કોણ પૂરું કરે છે? એટલે હવે પછી શું થાય બેટા, ઘણી વાર મોટી મોટી ડિમાન્ડો કરે જે આપણાથી પણ પોસિબલ ના હોય કે આપણે એને પૂરી કરી શકીએ. સમજાય છે? હવે આટલું નાનું છે કે મને આઈફોન લાવો ભાઈ ચાર્જ, એ કેપેસિટી મારી નથી. હવે આવું થવાનું છે. જોજો બેટા, જ્યાં સુધી કેપેસિટી બેટા જીર્ણપણોની હતી ત્યાં સુધી એની જરૂરિયાત એને પૂરી કરી. બરાબર? તો ભાઈ તાર પોટેશિયમ જોવે છે, લે આપણે લઈ જા, મારાથી પોસિબલ હશે બધું આપીશ. તારે મેગ્નેશિયમ જોવે છે, લઈ જા. તારે નાઇટ્રોજન જોવે છે, લઈ જા. પણ તરુણપણાની આદત પડી ગઈ. તરુણપણામાં માગે છે કેલ્શિયમ અને સલ્ફર. તો તું મને કેલ્શિયમ અને સલ્ફર પડા, ભાઈ આઈફોન નહીં મળે. વનસ્પતિ ચોખ્ખી ના પાડી, જીર્ણ પેશી ચોખ્ખી ના પાડી દીધી. હવે કોને ના પાડી દીધી? તરુણ ભાગોને. તો ભાઈ કેલ્શિયમ અને સલ્ફર નહીં મળે, એ મારી કેપેસિટીમાં નથી. તાર લેવલ પર જીવ લઈ લે પણ એ નહીં મળે. એટલે પેલું રિહાઈ જશે, રોશે. એટલે પણ કેપેસિટી જ નથી ભાઈ. હવે તાર જેટલું રોવું એટલું. બરાબર? ગંગા જમના સરસ્વતી કાવેરી છે, મેળ નહીં આવે ભાઈ. મારી કેપેસિટી જ નથી ને. મારા આઈફોન લેવો તો 12 મહિના વિચાર કરીને લાવ્યો. તું માગે છે હજુ આટલું વેતનું છે, નહીં મેળા. સીધી વસ્તુ છે બેટા. કેમ કેપેસિટી નથી હોય એ કઈ નહીં. જો બેટા, પેલા તત્વો વિતરણશીલ હતા, પુનઃવિતરણશીલ હતા. હું એનું પુનઃવિતરણ કરી શકતો હતો. સલ્ફર અને કેલ્શિયમ મારા બંધારણીય ઘટકો છે. એ જીર્ણ પેશીના બંધારણીય ઘટકો છે. જીર્ણ પેશીના બંધારણમાં વપરાઈ ચૂકેલા છે. સમજાય છે? વપરાઈ ચૂકેલી વસ્તુને મારે તોડી અને તને આપવી પોસિબલ નથી. એ તો હું મરીશ એટલે મારી હાથે લઈને જ જઈશ. હું મરું પછી જમીનમાંથી ખેંચશે. ખબર પડી? હું મરીશ એટલે મારું પાંદડું નીચે પડશે, વિઘટન થશે, જમીનમાં જશે, પછી ખેંચશે. બાકી હાલ તો નહીં જ. તો બોલો હવે કહો, તો કેલ્શિયમ અને સલ્ફરની જો ઉણપ આવે તો કોની અંદર ઉણપ આવે? તરુણ ભાગોમાં અને વિકાસશીલ ભાગતા ભાગોમાં એની ઉણપ આવે. એની ઉણપ કદી પરિપક્વ ભાગોમાં. તો બોલો બેટા, ખબર પડી ગઈ આખી વસ્તુ. તો આ વસ્તુ નીટ માટે બહુ અગત્યની છે. બરાબર? તરુણ ભાગમાં શું વધારે હોય કોના કારણે, અને પરિપક્વ ભાગમાં શું વધારે હોય કોના કારણે તમને ખબર હોવી જોઈએ. એ તરુણ ભાગમાં કોની ઉણપ આવી શકે, બને ઊંધું થાય. ખબર પડે છે ને કોણ વધારે તેની સામેનાની ઉણપ આવે, કોણ ઓછું તેની સામેને વધારે હોય. ખબર પડી ટૂંકમાં? તો અહીંથી નીટમાં પ્રશ્ન પૂછે આ વાર્તા તમારી યાદ લેવા. તો બસ બેટા, આ જ વસ્તુની ખબર કૃષિ વિદ્યામાં લોકોને હોવી જોઈએ. બાગાયતી વિદ્યામાં લોકોને હોવી જોઈએ. બાગાયતી વિદ્યા, કૃષિ વિદ્યામાં એનો મતલબ કે જે લોકો ખેતી સાથે સંકળાયેલા છે, જે લોકો એગ્રીકલ્ચર સાથે સંકળાયેલા છે, જે લોકો નર્સરી સાથે સંકળાયેલા છે, એવા કૃષિ વિદ્યાના ખેડૂતોને, બાગાયતી વિદ્યાના ખેડૂતોને આ વસ્તુની ખબર હોવી જોઈએ. તો જ એને ખબર પડશે ને તમારે કયું ખાતર નાખવું. યાર સમજતા કેમ નહીં? માની લો કે એનો મતલબ એવો થયો કે બોલો વનસ્પતિને જ્યારે વૃદ્ધિ કરતી હોય, વિચારીને જવાબ આપજો બેટા. આ લોજિકલી પ્રશ્ન છે. વનસ્પતિ જ્યારે વૃદ્ધિ કરતી હોય એ વખતે બોલો મારે એને ખાતર નાખવું હોય તો બોલો કયા ખાતરની વિશેષ જરૂરિયાત રહેશે? કેલ્શિયમયુક્ત ખાતર અને સલ્ફરયુક્ત ખાતરની વિશેષ જરૂરિયાત રહેશે. કારણ કે એની અંદર વિતરણ પામીને આવવાના નથી. એટલે કૃષિ વિદ્યાના જે જાણકાર લોકો છે, બરાબર, બાગાયતી વિદ્યાના જે જાણકાર લોકો છે, એ લોકોને આ વસ્તુનું નોલેજ હોવું. હવે તમને એમ થાય, હવે ચલો પોઈન્ટ પાછો બદલાય છે તો સાહેબ માની લો કે તોય તમે એવું કીધું તો શરૂઆતમાં, લેક્ચરની શરૂઆતમાં, તો સાહેબ ખનિજ તત્વોની ઉણપ હોય
તો કે એની અંદર ત્રુટિજન્ય અસરો દેખાય. તો કેવી કેવી ત્રુટિજન્ય અસરો દેખાય? તો ધ્યાન રાખો બેટા, આપણે કહી દીધેલી છે આપણે શોર્ટ ટ્રીકમાં કહી દીધી. પેલું કાકુ માગે કેટરીના વાળી જે શોર્ટ ટ્રીક હતી ને એ કહી દીધી છે. બોલો, એક ત્રુટિજન્ય અસર ક્લોરોસિસ, બીજી ત્રુટિજન્ય અસર નેફ્રોસિસ, ત્રીજી વૃદ્ધિ કુંઠિત થવી, ચોથી કોષ વિભાજન અવરોધ આવવું, અને પાંચમું પુષ્પ સર્જનમાં વિલંબ. બોલો, બોલી ગયો છું નહીં એ વખતે? હા કે ના? બોલો, એ વખતે એના માટે જવાબદાર ત્રુટિજન્ય ઘટકો પણ કહી દીધા છે કે નહીં કહી દીધા? બોલો, શોર્ટ ટ્રીક સાથે કહી દીધા છે કે નહીં કહી દીધા? ઓકે, તેની ચર્ચામાં છેલ્લી ચોપડીથી જ સીધી કરી દઈએ છીએ આપણે. તો ભાઈ ક્લોરોસિસ એટલે શું? બોલો, કોણ કહેશે ક્લોરોસિસ એટલે શું? ક્લોરોસિસ શબ્દ કોના માટે વપરાય? તો પણ પીળા પડી જવા ક્લોરોફિલના અભાવના કારણે એને ક્લોરોસિસ કહેવાય. અને એના માટે જવાબદાર ઘટકો આપણે એ વખતે કહી દીધેલા છે. કોની ઓળખથી થાય? બોલો, નેફ્રોસિસ એટલે શું? તો પર્ણપેશીઓનો નાશ થવો એને નેફ્રોસિસ કહેવાય. એના માટે જવાબદાર કાકુ માગી કેટરીના. ખ્યાલ આવી ગયો? ચલો, પુષ્પ સર્જનમાં વિલંબ માટે જવાબદાર પણ કહી દીધા છે. કોષ વિભાજનનો અવરોધ આપનારા કે તો મોડો કરનારા પણ કહી દીધા. બધા કહી. એ ટોપિક તો ટૂંકમાં પૂરો થઈ ગયો છે. તો હવે છેલ્લો ફકરો બાકી રહ્યો બેટા. પ્રોસેસ એક પ્રોબ્લેમ છે કે ભાઈ ક્લોરોસિસ સમજો. તમે અમને કીધું કે વનસ્પતિના જે ભાગો છે એ ભાગોની બાહ્ય રચનામાં બદલાવ આવે એના પરથી આપણને ખબર પડી જાય કે એમાં ખનિજ તત્વની ઉણપ છે. જેમ કે ક્લોરોસિસ, પણ પીળું પડાવવા માંડે એટલે ખબર પડી જાય કે ક્લોરોસિસ છે. પણ ક્લોરોસિસ માટે તો જવાબદાર ખનિજ તત્વો ઘણા બધા છે. હું બોલી જાઉં છું ખાલી હાલ પૂરતા. તો કયા કયા ખનિજ તત્વોની ત્રુટિ હોય તો ક્લોરોસિસ થાય? તો ધ્યાન રાખજો બેટા. તો એના માટે નાઇટ્રોજન, પોટેશિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, ફેરસ, મેંગેનીઝ, ઝીંક અને મોલિબ્ડેનમ. આ તત્વો પૈકી એકાદું તત્વ પણ ઓછું હોય તો ક્લોરોસિસ હોઈ શકે. તો ચલો હવે જરા ઉપર રહીને સમજાવું છું. ચલો ભાઈ, ક્લોરોસિસ ચાલશે. તો વાતો નહીં, બખાડો આવશે તો કશો વાત નહીં. ચલો બેટા, ક્લોરોસિસ તો ક્લોરોસિસ એટલે આપણને ખબર છે પણ પીળા પડવા. પણ એના માટે બેટા જવાબદાર છે નાઇટ્રોજન, પોટેશિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, ફેરસ, એમએન, ઝીંક અને મોલિબ્ડેનમ. બેટા ધ્યાન રાખજો. તો આટલામાંથી ગમે તે ખનિજ તત્વોની ઉણપ હશે, એટલે કે નાઇટ્રોજનની ઉણપ હોય તોય ક્લોરોસિસ થઈ શકે, ભલે બાકીના બધા પરિપૂર્ણ રહે. સલ્ફરની ઉણપ હોય તોય ક્લોરોસિસ થઈ શકે, ફેરસની ઉણપ હોય તોય થઈ શકે. તો આપણે તો કહેતા હતા કે બાહ્ય લક્ષણ ઉપરથી આપણને ખબર પડશે કયા ખનિજ તત્વની ઉણપ છે. એટલે સમજ જોવા આવે. હવે બાહ્ય લક્ષણ તરીકે બોલો શું દેખાયું? પણ પીળા પડેલા દેખાય. નક્કી કરી દો ક્લોરોસિસ નામનો ત્રુટિજન્ય રોગ છે. તો બોલો, આના પરથી તમે એ નક્કી કરી શકશો કે કયા ખનિજ તત્વની ઉણપ છે? ના. તો ત્યાં પ્રોબ્લેમ આવશે કે નહીં આવે? કારણ કે સલ્ફરની ઉણપ હોય તો આ થાય, મેગ્નેશિયમની તો આ થાય. હવે વનસ્પતિ તો ક્યાં બોલે છે તો કહેવાની મને મેગ્નેશિયમ નહીં મળ્યો. આપણે તપાસ કરવી પડશે કે એને કંઈ નહીં મળ્યો. પણ કોના કારણે ક્લોરોસિસ? તો આપણે તપાસ કરવી પડશે બેટા. તો એનો મતલબ અહીંયા એવું છે કે કોઈ એક ખામી માટે એક કરતા વધારે ખનિજ તત્વો જવાબદાર હોય. અથવા તો ઘણી વખત એવું પણ થાય કે એક જ ખનિજ તત્વ એક કરતા વધારે લક્ષણ દેખાડતું હોય. જેમ કે બોરોન જુઓ, બોરોન શર્કરાનું વહન પણ કરે, બોરોન પરાગરજનું અંકુરણ પણ કરે. મોટાભાગના ખનિજ તત્વો એવા છે કે એક કરતા વધારે કામ કરે છે. એટલે ટૂંકમાં બે વાતો થઈ બેટા. એક ખનિજ તત્વની જો ઉણપ હોય તો કેટલા કામ રોકાય? એક કરતા વધારે. એટલે સમજો છો? જેમ કે બોરોનની ઉણપ હોય તો કેટલા કામ રોકાય? ઘણા બધા. કયા શર્કરાનું વહન રોકાઈ જાય, બીજું પરાગરજનું અંકુરણ રોકાઈ જાય. આમ ચોકડીથી જોઈને બોલવા જઈએ તો ઘણા બધા કામ રોકાઈ જાય. બેટા ક્લિયર થાય છે? ઘણી વાર એવું થાય છે કે એક ખનિજ તત્વ એક કરતા વધારે કામ કરતા હોય એટલે એક ખનિજ તત્વની ઉણપ હોય એક કરતા વધારે ખામીઓ આવે. ઘણી વાર એવું છે કે એક જ ખામી માટે એક કરતા વધારે ખનિજ તત્વ જવાબદાર હોય. તો આવા સંજોગોમાં કયા ખનિજ તત્વની ઉણપ છે અને કયા ખનિજ તત્વની ઉણપથી આ લક્ષણ દેખાયું છે આપણને ખબર પડવાની નથી. તો ચિંતા કરવાની જરૂર નથી બેટા. કૃષિ વૈજ્ઞાનિકો એક સરસ મજાનું કોષ્ટક તૈયાર કરેલું છે. ખ્યાલ આવે? જેના આધારે તમે એનાલિસિસ કરી અને તમે નક્કી કરી શકો છો કે આ વિપરીત લક્ષણ દેખાયું છે તો એ આ જ ખનિજ તત્વના કારણે હશે. હું તમને પ્રેક્ટિકલી ઉદાહરણ આપી દઉં.
ધ્યાન રાખજો બેટા. જેમ કે માની લો કે ભાઈ પેટમાં દુખાવો આ એક આપણું લક્ષણ છે, બરાબર. પણ પેટમાં દુખાવો તો ઘણા બધા કારણોથી હોઈ શકે. જો પેટમાં દુખાવો આ રોગ છે આપણો, પેટમાં દુખાવો એ આપણો રોગ, પણ એટલે કે લક્ષણ. જેમ પણ પીડા પડી જવા એ લક્ષણ હતું ને, એમ પેટમાં દુખાવો એ લક્ષણ. હવે પેટમાં દુખાવો એ લક્ષણ છે, તો ઘણા બધા રોગમાં પેટમાં દુખાવી બેટા. જેમ કે જે ઘણા એવા ગણીએ તો વધુ પડતું ખાઈ લીધું હોય તો એ પેટમાં દુખાય. ઘણી વખતે 2 ટાઈમ ભૂખ્યા રહ્યા હોઈએ તો પેટ ખેંચાય અને અંદરથી બળતરા પડે, પેટમાં દુખાય. તો વધુ ખાઈ લીધું હોય તો પેટમાં દુખાય, બિલકુલ ના થતું હોય તો પેટમાં દુખાય, અપચો થઈ ગયો બેટા તો પેટમાં દુખાય. ક્લિયર થાય છે તમને? હા, અંદર આંતરડાનું સોજો આવી ગયો હોય બેટા તો પેટમાં દુખાય. આંતરડાનું કેન્સર હોય તો પેટમાં દુખાય. એ હોય સાહેબ મને પેટમાં દુખાય છે, મને આંતરડાનું કેન્સર. એટલે આપણો હવે કોષ્ટક છે એના બધી એનાલિસિસ કરીએ. તો ચલો હાલ હું એમ કહું કે ચલો આમાંથી કેટલાને પેટમાં દુખાય છે તો 10 જણા હાથ અદ્ધર કરશે. અમારે અવારનવાર મારા પેટમાં દુખાય છે, 10 જણા હાથ અદ્ધર કરશે. તો 10 જણા ટેન્શન લેવાની જરૂર નથી. હવે જો એનાલિસિસ કરીએ લક્ષણો. ચલો બેટા 10 જણા પેટમાં દુખાય છે, ઓકે વાંધો નહીં. પણ પેટમાં દુખાવાની સાથે સાથે કોનો અપચો પણ રહે છે તો તરત 2 જણા હાથને છે ના સાહેબ આપણને અપચો નહીં રહે, મારે પછી બધું જાય છે તો કેટલા ટેન્શન લેવાની જરૂર નથી. તો પેટમાં દુખાવા સાથે અપચો તો કે 8 જણા. સમજજો બેટા. હવે 8 જણાને ત્રીજું લક્ષણ કહો. ચલો પેટમાં દુખાવો અપચો એવા 8 જણા છે, પણ પેટમાં દુખાવો અપચો ને એની સાથે સાથે ગેસ પ્રોબ્લેમ રહેતો હોય એવા કેટલા? તો તરત બીજા 3 જણા હાથ નીચે મૂકી દેશે ના સાહેબ અમને ગેસ ટ્રબલ નહીં રહેતો. તો હવે કેટલા રહ્યા? 5 જણા. તો પેટમાં દુખાવો અપચો અને સાથે ગેસ ટ્રબલ વાળા 5 જણા. ઓકે ચલો બેટા હવે તમને કહું. ચલો પેટમાં દુખાવો અપચો ગેસ ટ્રબલ અને અવારનવાર આંતરે દાડે વોમિટિંગ પણ થાય છે. 4 લક્ષણ એક સાથે દેખાય છે તો તરત 3 જણા જ કહેશે કે હા સાહેબ 4 લક્ષણ અમને એક સાથે દેખાય છે. ઓકે હવે 10 થઈ ગયા. હવે ચલો રામબાણી રાજ સીધું બ્રહ્માસ્ત્ર માં. ચલો બેટા પેટમાં દુખાવો અપચો ગેસ ટ્રબલ વોમિટિંગ પણ થાય છે અને હા મળ ત્યાગ વખતે મળમાં શું લોહીની ગાંઠો આવે છે? એક જણ સાહેબ માર થાય છે, જા દવાખાને અને એન્ડોસ્કોપી કરાય, બાયોપ્સીમાં રિપોર્ટ મોકલ. આ ટેન્શન ના લે, હશે જેવું નહીં કહેતો પણ સંભાવના છે કેન્સર હોઈ શકે. એનો એટલે પેટમાં દુખાતું હતું એક જ લક્ષણ ઉપરથી તમને કેન્સર છે એવું નિદાન ના થાય. એનો મતલબ સમજ્યા? અલ્યા સમજ્યા કે નહીં? એટલે એનો મતલબ કે કૃષિ વૈજ્ઞાનિકો એવું સરસ મજાનું વનસ્પતિ માટે પણ કોષ્ટક તૈયાર કરેલું છે કે ભાઈ પણ પીળા જ પડી જવા એ ક્લોરોસિસની નિશાની છે, પણ કયા ખનિજ તત્વના કારણે પણ પીળા પડ્યા છે એ ચેક કરવું હોય તો પણ પીળા પડી જવાની સાથે શું વૃદ્ધિ કુંઠિત થઈ છે? સમજ્યા ને બાકી વસ્તુ? પણ પીળા પડી જવાની સાથે શું પણ પોખડું પણ વળ્યું છે? એક લક્ષણ સાથે બીજા કયા લક્ષણ છે એને સેટ કરો ત્યારે ખબર પડી જાય કે આમાંથી કયા ખનિજ તત્વની ઉણપ છે. બરોબર બેટા કમ્પ્લીટ. અને હમણાં નવો રોગ આવેલા કોરોના, એનું ઉદાહરણ બેસ્ટ લ્યો. સાહેબ મને કોરોના થયો, કઈ રીતે? શરદી થઈ ગઈ. એટલે તારો બાપ કોમન કોલ્ડ છે, શું શરદી થઈ કોરોના? બરાબર એકલી શરદી થઈ છે કોમન કોલ્ડ ના સાહેબ, શરદી ખાંસી તાવ ત્રણે છે. એટલે સામાન્ય તાવ છે યાર, વાયરલ ઇન્ફેક્શન છે. એક સાથે ઘણા બધા લક્ષણ તમને દેખાય. શરદી ખાંસી તાવ, ગમે તેવી તીખી પાણીપુરી ખાવ પણ સ્વાદ જ ના આવે, ખબર પડે છે કે નહીં? અને સાથે સાથે અશક્તિ આવી જાય, શ્વાસ લેવા તકલીફ પડે, બધા લક્ષણો હોય તો કોવિડ છે. ખબર પડી ગઈ. એક લક્ષણની સાથે બીજા લક્ષણો મેચ કરો ત્યારે ખબર પડે કે ઓરિજિનલ ડિસીઝ અને એનું કારણ શું છે. તો અહીંયા પણ કૃષિ વૈજ્ઞાનિકો એવું સરસ મજાનું કોષ્ટક, આપણે ભણવાનું નથી એ કોષ્ટક, ચોપડીમાં આપ્યો નથી, ખાલી શબ્દ વાપરી દીધો છે, તેના આધારે આપણને માલુમ પડશે. બોલો કમ્પ્લીટ. તો આજનો ટોપિક કમ્પ્લીટ પૂરો થઈ ગયો. તો હવે ચોપડીથી વાંચી લઈએ આપણે.